હુમલાની ધમકી મળી છે। જી હા, એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી અપાઈ છે। ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું। સ્થાનિક પોલીસે પણ જાણ કરવામાં આવી। પોલીસ CISF દ્વારા હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ધમકીભર્યો મેલ આવ્યો છે, જેને લઈને હવે એરપોર્ટ તંત્ર દોડતું થયું છે અને પોલીસ દ્વારા હવે વધુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસે જાણ કરવામાં આવી છે, ત્યારે અમારા સંવાદદાતા પ્રશાંત વધુ વિગત આપી રહ્યા છે। પ્રશાંત, પૂરી વિગત। हाँ बिल्कुल थी। ये वडोदरा शहरનું જે એરપોર્ટ આવ્યું છે, હરણી એરપોર્ટ છે। હરણી એરપોર્ટને બોમ્બ તીવડાવી દેવાની એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। ધમકીને પગલે સ્થાનિક પોલીસ અને જે CRF છે એને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ છે અને CISF દ્વારા હાલ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દરેક વાહનોમાં અને જે એરપોર્ટની અંદરનો વિભાગ છે ત્યાં અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ જે ધમકીભર્યો મેલ મળ્યો છે કોના તરફથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। બિલકુલ, તો આ ધમકીભર્યો મેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી છે। એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી અપાઈ અને તે બાદ એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે। સ્થાનિક પોલીસે જાણ કરવામાં આવી છે।